મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના કૃપાપાત્ર હજુરી પાર્ષદ ગુમાનજી ભગત એ સાધુ થયા. વાસુદેવ ચરણદાસ સ્વામી એમનું નામ હતું. ધોલેરા મંદિરમાં એ મહંત હતા. પંચ નિમાયુ એમાં એ મુખ્ય સભ્ય હતા. મહંત તરીકેની એમની જવાબદારી હતી. આ વાસુદેવ ચરણદાસ સ્વામી ધોલેરા મંદિરની મદન મોહનજી મહારાજની સેવા વગેરે, ત્યાં આવનારા હરિભક્તો સંતોને પોષણ આપવું, એમાં તન મન નીચોવીને સેવા કરતા ભક્તિભાવથી. જ્યારે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી સમયો કરવા માટે વડતાલ જતા, ત્યારે સ્વામી અવશ્ય ધોલેરા પધારતા. જૂનાગઢથી નીકળે વડતાલ જવા. મોટા સંતોની એવી ભાવનાઓ કે રસ્તામાં જે ગામ આવે, હરિભક્તો આવે, એને પોષણ આપતા જાય. તો એકવાર અમદાવાદ ઉપરથી આમ રસ્તો લે એટલે એ વિસ્તારના ગામડાઓ, હરિભક્તો એમને સત્સંગનું પોષણ કરતા જાય. મહારાજના મોટા મંદિરો અમદાવાદ વગેરે આવે તો ત્યાં સંતોને રાજી કરતા જાય. વળતા વળે તો પાછો બીજો રસ્તો લે, ધોલેરા થઈને ચાલે. એટલે સ્વામી દર વર્ષે જ્યારે વડતાલ સમૈયામાં જાય ત્યારે ધોલેરા પધારતા. ત્યાં 5-10 દિવસ રોકાય અને વાસુદેવ ચરણદાસ સ્વામી એમને સ્વામી ખૂબ રાજી કરતા. ત્યાં જે સંતો હોય એને પોષણ આપે. આ જૂના મોટા સંતો એમને સત્સંગનું મમત્વ હતું. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના મહંત હોય તો પણ એટલું જ મમત્વ એમને ગઢડા, ધોલેરા, અમદાવાદ, વડતાલ બધા સ્થાનનું હોય. અને ત્યાં જઈ અને સંતોને એમની સાધુતાનું પોષણ કરાવે ને સેવામાં એવો મહિમા પ્રેરે. મહારાજને ઓળખાવવાની કથા વાર્તા કરે અને સંતો ભક્તોને રાજી કરતા. અરસપરસની એવી આત્મીયતા હતી અને રાજી કરતા. તો ગુણાતીતાનંદ સ્વામી દર વર્ષે ધોલેરા પધારે. વડતાલ સમૈયામાં જાય તો 5-10 દિવસ ત્યાં રોકાય. આ વાસુદેવ ચરણદાસ સ્વામી એ પણ રાજી થાય. અરસપરસ મહિમા સમજતા. નહીંતર ઉંમરમાં તો બહુ જાજો ફેર ન હોય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને આ ગુમાનજી ભગત કહેતા વાસુદેવ ચરણદાસ સ્વામી એ 5 વર્ષ નાના વાસુદેવ ચરણદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીથી ઉંમરમાં.
પણ છતાંય ગુણાતીતાનંદ સ્વામીનો એ મહિમા સમજે, સમાગમ કરે. અને સ્વામી પણ એવા જ ભાવથી મહારાજની કથા વાર્તા કરી અને સત્સંગનું બળ પ્રેરતા, સેવાનું બળ પ્રેરતા. એમાં સંવત 1921ની સાલમાં વડતાલમાં ચૈત્રી સમયો કરી અને ગુણાતીતાનંદ સ્વામી ધોલેરા પધાર્યા. તે સમયે ત્યાંના મહંત વાસુદેવ ચરણદાસ સ્વામી એમને કારણોસર વહીવટકર્તાઓ સાથે થોડો અરસપરસ અણબનાવ બન્યો હશે. તેથી વાસુદેવ ચરણદાસ સ્વામી થોડા ઉદાસ હતા. મનમાં એવો સંકલ્પ એમને થયો કે મારે હવે અહીં રહેવું નથી. અહીં રહું તો ભજન સ્મરણનું સુખ નહીં આવે અને થોડો વહીવટમાં અંદરો અંદર વહીવટકર્તાઓ સાથે થોડુંક મન પેલું થયું હોય. વ્યવહાર છે ને એ વ્યવહાર છે. મોટા સંતોએ એવું કહ્યું છે એમની વાતોમાં કે એ ક્યારેય સુધરતો નથી. પછી એ વ્યવહાર સંસારનો હોય કે સત્સંગનો હોય. કારણ કે એ સેવામાં પણ મંદિર હોય, એમનો વહીવટ હોય એટલે સત્તા હોય અને સત્તામાં ઘણાને ઘણો રસ હોય. સૌ પ્રકારના માણસો હોય. મતાંતરો થાય, ગેરસમજણો ઊભી થતી હોય, ખેંચાતાણ થાય અને એમાંથી અવગુણ, અભાવ, દ્રોહ વગેરેની પણ પ્રવૃત્તિ થતી હોય. આ વાસુદેવ ચરણદાસ સ્વામી એ તો બહુ વૈરાગ્યવાન, શ્રીજી મહારાજના કૃપાપાત્ર સંત હતા. શ્રીજી મહારાજની ભેળા રહેલા, મહારાજને એવા રાજી કરેલા. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીને પણ એવા રાજી કર્યા. આપણે પૂર્વકથાના પ્રસંગોમાં જોયું. રઘુવીરજી મહારાજની પણ એવી સેવા કરી અને રાજી કરેલા. ભાયાત્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી જેવા સંતોની સેવા કરી, રાજી કરે. એ વૈરાગ્યવાન સંતો, મહારાજમાં બહુ હેતવાળા. આ વાસુદેવ ચરણદાસ સ્વામી પણ એવા જ ત્યાગ વૈરાગ્ય યુક્ત, મંદિરનું મહારાજનું એવું મમત્વ અને એમની સેવા ભાવના. મહારાજના એવા મોટા સાધુ હતા. એમને તો મહારાજની સેવા, મમત્વ, સત્સંગનું, કોઈ સત્તા માટેનું એનો ભાવ નહીં, પણ છતાંય થોડી આમ વહીવટકર્તાઓ સાથે મનભેદ થયા એટલે સ્વામી થોડાક ઉદાસ થયા. સત્તાઓમાં રસ હોય ને એ ઉદાસ ન થાય, પણ ભગવાનની સેવા, મમત્વ અને થોડું એમાં પેલું દેખાય મહારાજની રુચિ બહાર અને થોડું અણબનાવ જેવું વહીવટકર્તાઓ સાથે થયું એટલે સ્વામી ઉદાસ થઈ ગયા. પૂર્વે સત્સંગમાં પણ એવા ઘણા પ્રસંગો છે. જૂનાગઢ મંદિરમાં સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી જેવા સાધુઓ હોય. એ અભણ સંતો હતા પણ સ્થિતિવાળા હતા. શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીને વિશે અપાર હેતવાળા.
એવા સંતો પણ ઉદાસ થયેલા. અને આ વ્યવહાર જ એવો છે, આ લોક એવો છે, ભગવાને બનાવ્યું છે જ એવું. મોટા મોટા સંતોના આપણે ઇતિહાસ જોઈએ, ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ એ પણ ઉદાસ થયા છે. ગુણાતીતાનંદ સ્વામી તો એ અક્ષર મૂર્તિ, એમની કેવી સ્થિતિ, કેવી મોટાઈ, મહારાજમાં કેવું હેત, એમના જીવનમાં તો આપણે એમની કાંઈ ઉદાસીનતા ન હોય, પણ આપણને શીખવાડવાને માટે. આ લોકમાં આ લોક એવો છે, ઉદાસ થવાય. એટલે આ વાસુદેવ ચરણદાસ સ્વામી એ થોડા ઉદાસ થયા હતા. એમાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. સ્વામીને વિશે ખૂબ હેત કે આ મહારાજના મોટા સાધુ છે, અખંડ મહારાજને ધારી રહેલા. એટલે સ્વામીને દંડવત કરી ને સ્વામી પાસે એકાંતમાં એકલા બેઠા વાસુદેવ ચરણદાસ સ્વામી, અને કીધું, સ્વામી, મારે હમણાં અહીં રહેવું નથી. અંતરમાં અશાંતિ જેવું રહે છે. મનમાં થાય છે કે આ બધું જ મૂકીને ચાલ્યા જવું. થોડો સમય તમારી ભેગા રહેવા આવવું છે. એટલે સ્વામી કહે કે વાસુદેવ ચરણ સ્વામી, તમે અમારી ભેગા આવો તો અહીંના સંતો હરિભક્તો એમને એમ થાય કે સ્વામી અમારા મહંતને લઈ ગયા. વાસુદેવ ચરણદાસ સ્વામીને વિશે હેતવાળા બધા સંતો ભક્તો બધા ત્યાં મંદિરમાં હોય કે અમારા મહંતને સ્વામી લઈ ગયા એવું થાય. માટે મનને સમજાવીને થોડા દિવસ અહીં રહો તો સારું. મોટા સંતોના હૃદયમાં એવી ભાવના હોય, એ સેવા છોડે એવી નહીં. એમને જેવું મમત્વ જૂનાગઢનું હોય એવું જ ધોલેરાનું હોય. આપણા નાના મન હોય એટલે આપણને એવા સંકલ્પ થાય કે પાછળથી બીજાને એવા સંકલ્પો થાય, પણ મોટાને સમજવા બહુ કઠણ છે. એટલે સ્વામીએ કીધું, તમે મનને સમજાવીને પણ થોડું અહીંયા રહો તો સારું. ત્યારે વાસુદેવ સ્વામી કહે, સ્વામી, મારાથી અત્યારે અહીં રહેવાય એમ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, જો તમારે અમારી સાથે આવવું હોય તો સુખેથી આવજો, પણ પાછળથી આવજો, અમારી સાથે નહીં. એમ કહી પછી સ્વામી થોડા દિવસ ત્યાં રોકાઈ ધોલેરા અને જવા માટે નીકળ્યા. ગઢપુર થઈને જુનાગઢ જવું હોય, દર્શન થતા જાય, બધા સંતોને મળાય, સત્સંગ થાય, પોષણ અપાય, એવી ભાવના. રસ્તામાં સ્વામી બોટાદ પધાર્યા. બોટાદ હરિભક્તોનો ભાવ જોઈ ગુણાતીતાનંદ સ્વામી રોકાણા. એ વખતે આ વાસુદેવ ચરણદાસ સ્વામી પાછળથી બોટાદ પધાર્યા. બોટાદ આવી મહારાજના દર્શન કરી, ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવી થોડાક આમ દિલગીર હૃદય સાથે સ્વામીને દંડવત પ્રણામ કર્યા, દંડવત કરવા માંડ્યા. એટલે સ્વામીએ કીધું, મહંત આવ્યા કે? એટલે સ્વામીએ એવું કીધું કે આ ફક્ત ખોખું આવ્યું છે.
આ જીવ તો મોટાની આજ્ઞા અને મહારાજની એ સેવા, મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને સંતો, એટલે સ્વામી ત્યાં ખોખું આવ્યું છે. એટલે સ્વામી કે ખોખું આવ્યું છે તો તેમાં જીવ આવશે. એમ સ્વામીએ હસીને થોડી વાત કરી. એમાં ઠાકોરજીનું ઉત્થાપન થયું. એટલે ઠાકોરજી જાગ્યા ને વામન પ્રસાદ સ્વામી એ શેરડી સુધારી. ઠાકોરજી જાગ્યા એટલે ઠાકોરજીને થાળ ધરાવી અને એ શેરડી સ્વામીને આપી, એટલે ગુણાતીતાનંદ સ્વામીને આપી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ખોબો ભરી અને વાસુદેવ ચરણદાસ સ્વામીને એ શેરડીના માદળિયા આપ્યા અને કીધું કે તમે જ આ જમી જાજો, બીજા કોઈને આપશો નહીં. કારણ કે વાસુદેવ ચરણદાસ સ્વામી પણ એવા વૈરાગ્યવાળા હતા, મહારાજની ભેળા રહેલા. ભાયાત્માન સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એવા સંતોના યોગમાં. એટલે સ્વામીને ખબર કે આ વાસુદેવ ચરણદાસ સ્વામીને આ શેરડી આપું છું, પણ થોડી લઈને પછી બીજાને આપી દેશે. એટલે સ્વામીએ ખોબો ભરી પોતાના હાથથી વાસુદેવ ચરણદાસ સ્વામીને આપીને કીધું કે આ બધી પ્રસાદી શેરડી તમે જમી જાજો, બીજાને આપશો નહીં. આવું સ્વામીએ કીધું. એટલે વાસુદેવ ચરણદાસ સ્વામી એક બાજુ જઈ અને શેરડી જેમાં મહારાજને સંભાળીને ભગવાનની પ્રસાદી. પછી સ્વામી પાસે આવ્યા અને બોલ્યા કે સ્વામી અડધી શાંતિ થઈ ગઈ. ઓહો, આ મોટા સંતો, એમની કૃપા, એમનો પ્રસાદ. આમ તો પ્રસાદ કહેવાય ને, એટલે કૃપા કહેવાય. એનું કંઈક પાત્ર હોય રાજીપાનું. આપણને મોટા સાધુ કંઈક રાજી થઈને જે પ્રસાદી આપે ને, એમાં એનો કૃપા અને રાજીપો ભેગો ભળેલો હોય. વાસુદેવ ચરણદાસ સ્વામી ઉદાસ હતા. સ્વામીએ ખોબો ભરીને પ્રસાદી આપી, મહારાજને પ્રાર્થના કરી છે. વાસુદેવ ચરણદાસ સ્વામીએ આવીને કીધું સ્વામી અડધી શાંતિ થઈ ગઈ. એટલે ગુણાતાન સ્વામીએ કીધું અડધી શાંતિ અહીં થઈ તો જુનાગઢ જશું, ત્યાં સંપૂર્ણ શાંતિ થઈ જશે. સ્વામી સાથે જુનાગઢ ગયા છે. ત્યાં સ્વામીએ વાસુદેવ ચરણદાસ સ્વામીને મહારાજનો બહુ મહિમા કહ્યો અને એ શાંતિ થઈ. પાછા ધોલેરા આવ્યા અને મહારાજની સેવા કરતા. એટલે એ વાત એ આપણે આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.